હેલો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલને ફરીથી આવકારું છું. મિત્રો, આપણું સ્વાધ્યાય જે છે એને આગળ વધારી લગભગ આપણે 9.9 સુધી ગણેલા છે લાસ્ટ ટાઈમ. અહીંયાથી આગળ જઈ તો સ્વાધ્યાય 9.10. ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને F1 ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર પ્લસ, કારણ કે બહિર્ગોળ છે, ને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે 20 સેન્ટીમીટર નેગેટિવ, કારણ કે અંતર્ગોળ લેન્સ છે, સંપર્કમાં રાખ્યો છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. આ સંયોજનની અભિસારી હશે કે અપસારીને લેન્સની જાડાઈ ધ્યાનમાં નથી લેવાની. બે લેન્સ છે, એક બહિર્ગોળ એક અંતર્ગોળ, આવી રીતનું. હવે આ સંયોજન છે એ કેવું કામ કરે એ આપણે કહેવાનું છે. સંયોજન ની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સૂત્ર છે આપણી પાસે. સંપર્કમાં જો હોય એક F1 બીજું F2, 1/F ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/F2. હવે એમાં આ આપણો બહિર્ગોળ ફિક્સ જ છે, તો ઓલો જે છે એ અંતર્ગોળ હું માઇનસ મૂકી દઉં, બરાબર ને. પછી આપણે આંકડો લખતી વખતે આ નહીં કરી, અત્યારે પહેલાં સાદુરૂપ આપી દઉં. F1 F2 લસા અને F2 માઇનસ F1 થાય તો F ઇઝ ઇક્વલ ટુ F1 F2 છેદમાં F2 માઇનસ F1 થાય. હવે અહીંયા ત્રણ સંભાવના આપણે થોડુંક એક્સ્ટ્રા ગણી લઈએ. જો F2 ગ્રેટર દેન F1 હોય તો F ધન આવે, તો સંયોજન છે એ બહિર્ગોળનું કામ કરે. બહિર્ગોળ એટલે અભિસારી, એટલે કે કોન્વર્જિંગ. શું કામ? F2 એટલે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ છે કમ્પેરેટિવલી, મતલબ એનો પાવર ઓછો છે, અને એનો પાવર ઓછો હોય તો F1 એટલે કે બહિર્ગોળ લેન્સનો પાવર વધશે. હવે બહિર્ગોળ લેન્સ છે એ શું કરે છે? કોન્વર્જ કરવાનું કામ કરે છે, એટલે કોન્વર્જિંગ પાવર વધુ છે, ડાયવર્જિંગ પાવર ઓછો છે, બરાબર ને. કેન્દ્ર લંબાઈ અને પાવરને વ્યસ્ત પ્રમાણ છે, એટલે આનો પાવર ઓછો છે, પેલાનો વધારે છે, એટલે જેનો પાવર વધારે હોય એ કામ થાય. હવે એની સામે જો F2 લેસ દેન F1 હોય તો F ઋણ આવશે, એટલે કે સંયોજન અંતર્ગોળનું કામ કરશે, એટલે કે અપસારીનું કામ કરશે. અપસારી એટલે ડાયવર્જિંગ, મતલબ કિરણોને ફેલાવશે. હવે એ શું કામ? તો કે જુઓ, F2 લેસ દેન થયું, F2 લેસ દેન થયું એટલે P2 જે છે એ વધશે. કેન્દ્ર લંબાઈ ઓછી છે એટલે P2 વધશે. P2 એટલે કોણ? અંતર્ગોળ લેન્સ, એનો પાવર વધારે છે, એને શું કરવાનું છે? ડાયવર્જ કરવાનું. એટલે જેટલા પ્રમાણમાં બહિર્ગોળ કોન્વર્જ કરશે એથી વધુ પ્રમાણમાં અંતર્ગોળ ડાયવર્જ કરી નાખશે, કારણ કે એનો પાવર વધારે છે, કારણ કે એની કેન્દ્ર લંબાઈ ઓછી છે. તો એવી વખતે સંયોજન ડાયવર્જિંગનું કામ કરશે. અને જો F1 ઇઝ ઇક્વલ ટુ F2 હોય તો F બરાબર અનંત થશે, મતલબ આ ડાયરેક્ટ સ્લેબનું કામ કરશે. બે જણા એકબીજાનો ધંધો કેન્સલ કરી નાખશે, એટલે કાચનો સ્લેબ જે આપે લેટરલ શિફ્ટ, એવું લેટરલ શિફ્ટ ખાલી મળે. જેટલા પ્રમાણમાં કન્વર્જ થાય એટલા જ પ્રમાણમાં ડાયવર્જ થશે. હવે આપણા કેસમાં શું છે? F1 અને F2 આંકડા છે એ મૂકી દઈએ તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? 30 ગુણ્યા 20 છેદમાં F2 માઇનસ F1, એટલે કે 20 માઇનસ 30, એટલે આ થાય 30, 20 અને છેદમાં -10. F2 લેસ દેન આવ્યું ને, એટલે હવે આ કેન્સલ થાય,
-60 સેન્ટીમીટર. આ કેસ થયો આવડો. અંતર્ગોળ લેન્સનું કામ કરશે, મતલબ કિરણોને ડાયવર્જ વધારે કરશે, કારણ કે એની કેન્દ્ર લંબાઈ ઓછી છે એટલે એનો પાવર વધારે છે, એટલે એનું કામ થાય ટૂંકમાં. આગળ જઈ તો આપણે પછીના જે દાખલા છે એમાં લગભગ 9.11, 9.12, 9.13, 9.14 એ પ્રકાશીય ઉપકરણના છે, એટલે સિલેબસમાં નથી. 9.15 અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે, હવે એનું થોડુંક કન્ફ્યુઝન છે, એટલે કન્ફ્યુઝન મતલબ એ છે કે નહીં એ આપણે જોઈ લઈશું સાબિત કરવાનું. 9.16 ગણીએ આપણે. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. ટેબલની સપાટી પર આ પિન જડી દીધી છે, ટેબલ, અને પિન ખૂંચાડી દીધી છે 50 સેન્ટીમીટર ઉપરથી આપણે જોઈએ છીએ, એટલે આપણો ડોળો રાખ્યો આપણે 50 સેન્ટીમીટર ઉપર. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબ, અહીંયા કાચનો સ્લેબ મૂક્યો છે, જાડાઈ એની 15 સેન્ટીમીટર છે, બરાબર. સપાટીને સમાંતર એક સ્લેબ મૂક્યો છે. પિન કેટલી ઊંચે આવેલી દેખાય. કાચનો વક્રી ભવનાંક આ જે મૂક્યું એનો વક્રી ભવનાંક 1.5 છે. ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે. હવે આપણે આવું જ્યારે હોય ને ત્યારે કીધેલું છે કે HI/HO ઇઝ ઇક્વલ ટુ જ્યાંથી જોતા હોય એનો વક્રી ભવનાંક, જેમાં જોતા હોય એનો વક્રી ભવનાંક, બરાબર ને. શિફ્ટ આવશે. હવે એમાં આભાસી ઊંડાઈ HO કેટલી છે, વાસ્તવિક ઊંડાઈ અહીંથી શરૂ કરવાનું આવે વિઝન આપણું, બરાબર ને. વક્રીભવનકારક સપાટી અહીંયા છે. વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર. ક્યાંથી જુઓ છો? હવામાંથી. શેમાં જુઓ છો? 1.5માં. એટલે HI ઇઝ ઇક્વલ ટુ 15/1.5 એટલે 150/15 એટલે 10 સેન્ટીમીટર. મતલબ ઉપરથી 10 દેખાય, એટલે ખસેલી દેખાય કેટલી? ઉપરથી 10 સેન્ટીમીટર. ઉપરથી 10 સેન્ટીમીટરે દેખાય. એટલે આમ તમે એકડેથી આ બિંદુથી જુઓ તો ક્યાં દેખાશે? વાસ્તવિક આ કેટલું હતું? 50. હવે ધ્યાન રાખજો, 50 સેન્ટીમીટર હતું. હવે એમાંથી તમારે ગણતરી કરતી વખતે તો આની જ જાડાઈ મૂકવાની છે, કારણ કે વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યાથી જ માપન લેવાનું આવે ધ્રુવથી. તો અહીંયાથી 10 સેન્ટીમીટર આ થયું, બરાબર. આ ઉપરથી 10 એટલે કોના ઉપરથી? તો કે કાચની ઉપલી સપાટી. હવે ત્યાં સુધીનું અંતર પાછું ઉપરથી ગણો તો કેટલું થશે? 50માંથી 15 સેન્ટીમીટર તમે કાઢી નાખો એટલે 35 સેન્ટીમીટર આ છે. તો પછી મૂળ બિંદુથી, મતલબ પહેલાં તમે જ્યાં જોતા હતા અહીંયાથી કેટલું થશે? તો કે 35 + 10 એટલે 45 સેન્ટીમીટર થશે. હવે આ જવાબ જે છે એ કાચના સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે? હા, આ જવાબ આધાર રાખે, આ નહીં. એ તો 5નું જ શિફ્ટ આપશે, મતલબ 5 ઉપર, કારણ કે એને કોની યાર લેવા દેવા છે? તમે જુઓ અહીંયા વક્રી ભવનાંક અને ઓલા કાચના સ્લેબની જાડાઈ લેવા દેવા છે. એટલે આ જવાબ જે છે ને કાચના સ્લેબમાં કેટલું ખસે એને લેવા દેવા નથી લોકેશન ઉપર. પણ સ્લેબ તમે ઉઠાવીને અહીંયા લઈ જાઓ તો આવડો આ આંકડો ચેન્જ થાય ને 35 વાળો, એટલે એને સ્લેબના સ્થાન સાથે લેવા દેવા હોય.
જવાબ આપણે એ રીતે મેન્શન કરવાનો આવે. નવ 9.17 18 19 20 21. હવે આમાંથી એટલે વાસ્તવિકતામાં એવું છે કે સિલેબસમાં છે કે નહીં એનું ટીક કરવાનું બધું વહીવટ રહી ગયો છે. આપણે 9.17 ગણી પછી નેક્સ્ટ લેક્ચરમાં જે કંઈ બાકી હશે એ આપણે જોઈ લઈશું. અમુક છે સિલેબસમાં ધ્યાનમાં રાખી અને નથી આપેલા. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળી, આ પ્રકાશની નળી છે એની અક્ષ બતાવવું અને આકૃતિ જે છે એ થોડીક આપણે અહીંયા બતાવી દઈએ. આ પ્રકાશનું કિરણ આવ્યું, આપાત કોણ, પછી અહીંયા પ્રકાશનું કિરણ વળશે, આને હું આર કહી દઉં. એ જે જગ્યાએ આપાત થાય છે એને એમણે આઈ ડેશ નામ પાડ્યું છે. એટલા ને એટલા ખૂણે એ પાછું પડશે, પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે આ જે છે ને પ્રકાશ નળીનો વક્રી ભવનાંક NG એવું નામ પાડીએ આપણે તો એ 1.68 છે અને બહારની બાજુએ 1.44 N મીડિયમ 1.44 છે. આ N મીડિયમ, આ જે પટ્ટો ઉપર છે ને એ ક્લેડિંગ, આપણે થિયરીમાં કીધું છે એને ક્લેડિંગ કહેવાય. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર જણાવો. કોણનો વિસ્તાર જણાવવાનો. આપાત કોણ ટૂંકમાં કેટલો રાખવો જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે. આ જે છે આઈ ડેશ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આઈ ડેશ મસ્ટ બી ગ્રેટર દેન સી, બરાબર ને, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે આઈ ડેશ એકચ્યુઅલમાં શું છે? આકૃતિની ભૂમિતિમાં જો આ ખૂણો 90 થાય છે તો આને 90 - R કહેવાય, કારણ કે આ ખૂણો 90 છે, સામે વક્રીભૂત કોણ છે એટલે 90 - R ગ્રેટર દેન સી. હવે એમાં આને હું સાઇન લગાડી દઉં એટલે સાઇન 90 - R મસ્ટ બી ગ્રેટર દેન સાઇન સી. સમચલન છે ને ખૂણા આરે સાઇનને એટલે. હવે સાઇન 90 - R એટલે કોસ R મસ્ટ બી ગ્રેટર દેન સાઇન સી એટલે ગ્રેટર દેન ઇક્વલ ટુ હાલે, આપણે ઇક્વલ ટુ નથી લખતા. સાઇન સી એટલે 1/n, મતલબ કે n મીડિયમ બાય n જી, બરાબર ને. આમ જનરલી આપણે શું લખીએ છીએ? સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n અથવા n1/n2. એમાં n1 એટલે બહારનું માધ્યમ અથવા પાતળું માધ્યમ અને n2 એટલે દ્રવ્યનું માધ્યમ એટલે કે ઘટ્ટ માધ્યમ. આપણા માટે આ સંબંધ આવે. કોસ આરની કિંમત આટલી આવવી જોઈએ. હવે અહીંયા હું સ્નેલનો નિયમ મૂકું એટલે n1 મતલબ બહારનું માધ્યમ એટલે n મીડિયમ પછી સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ NG સાઇન R. આના ઉપરથી સાઇન R ઇઝ ઇક્વલ ટુ n મીડિયમ બાય NG સાઇન આઈ થયું. સાઇન R ઉપરથી કોસ R ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 1 - સાઇન સ્ક્વેર R. તો સાઇન સ્ક્વેર 1 - સાઇન સ્ક્વેર મતલબ આનો સ્ક્વેર એટલે NM સ્ક્વેર સાઇન સ્ક્વેર આઈ છેદમાં NG સ્ક્વેર. અને સામે કોસારની જગ્યાએ હું હમણાં આ કિંમત રાખી મૂકી
એટલે હવે આ જે કિંમત છે એક સ્ટેપ સાદુરૂપ આપી દઈએ આપણે. વર્ગમૂળની અંદર ng² માઇનસ nm² સાઇન સ્ક્વેર આઈ છેદમાં વર્ગમૂળ કાઢી લઈએ એટલે ng. આ કોસ આરની કિંમત કાઢી આપણે. હવે એ હું અહીંયા મૂકી દઉં. એટલે કોસ આરની જગ્યાએ વર્ગમૂળની અંદર ng² માઇનસ nm² સાઇન સ્ક્વેર આઈ છેદમાં ng મસ્ટ બી ગ્રેટર દેન nm/ng. બે બાજુ વર્ગ લઈ લઈએ આપણે. આ ng કપાઈ જશે એટલે ng² માઇનસ nm² સાઇન સ્ક્વેર આઈ મસ્ટ બી ગ્રેટર દેન nm². બરાબર. અહીંયા વર્ગ થશે ને ng બે સાઈડથી ઉડી જશે. હવે આપણે ટાર્ગેટ જોઈએ આવડવા સાઇન સ્ક્વેરવાળો. તો આ જે પદ છે એમાંથી એક કામ કરી ng² માઇનસ nm² મસ્ટ બી ગ્રેટર દેન nm² સાઇન સ્ક્વેર આઈ. અને આને લઈ જઈએ આમ એટલે ng² માઇનસ nm² છેદમાં nm² મસ્ટ બી ગ્રેટર દેન સાઇન સ્ક્વેર આઈ. હવે વર્ગમૂળાનું કાઢવાનું રહે એટલે કેલ્ક્યુલેટર ઓપરેશન થયું. એટલે માનો કે સાઇન સ્ક્વેર ng² માઇનસ nm². આંકડા ઓકવર્ડ છે નહીંતર વર્ગમૂળ નીકળી જાત. nm² નું રૂટ મસ્ટ બી સાઇન આઈ. હવે આ જે કિંમત આવે આ શું કહેવા માગે છે? આપાત કોણ એવો હોવો જોઈએ કે જેની સાઇન કિંમત છે એ આ આંકડા કરતાં નાની રહેવી જોઈએ. આપાત કોણ એવો હોવો જોઈએ કે જેની સાઇન કિંમત આ આંકડા કરતાં નાની રહેવી જોઈએ. એટલે હવે તમે આ આંકડાની સાઇન ઇન્વર્સ જોઈ લો એના કરતાં આપાત કોણ નાનો રહેવો જોઈએ. સમજાણું? અહીંથી તમે આંકડા મેળવી લો જે કંઈ આવે છે એની દશાંશ ઓલી કિંમત કાઢી લો અને એની સાઇન ઇન્વર્સ જોઈ લો. આમ જુઓ તો સાઇન જે છે એની કિંમત વધુમાં વધુ કેટલી હોય? 90ના આપાત કોણ માટે એકડો. એટલે ઓલા પણ તમે જાઓ અને એ કિંમત છે એ એકડા કરતાં તો મોટી ન જ હોવી જોઈએ. બહુ સીધી વાત છે. નહીંતર તમે આપાત કોણ મૂકી ન શકો. એટલે આ જે છે એ 90નો આપાત કોણ એટલે અહીંથી કિરણ આવે તો થાય. એટલે એના કરતાં સેજ નાનું. પણ હવે એ તો આમાં ગણવાનું નથી આપણે. આ કિંમત કાઢવાની રહે. હવે એમાં પ્રશ્ન બીજો પૂછ્યો છે કે ભાઈ બહારનું ક્લેડિંગ ન હોય તો ફેર પડે? હા, એનએમનું મહત્ત્વ છે અંદર. તમે જુઓ બહારનું ક્લેડિંગ છે એ તમે કરો જ નહીં તો પછી શું છે કે આ જે છે એ કેટલું છે? બહારનું મીડિયમ છે જ નહીં એટલે એકડો તો હોય જ તે. એટલે ng² માઇનસ 1 છેદમાં 1 એટલે ng² માઇનસ 1. એટલે જો માધ્યમ ન હોય એટલે કે ક્લેડિંગ ન હોય અહીંથી તમારે કિંમત કાઢવાની હોય. ઓલી તો કાઢી જ લેવાની છે. ક્લેડિંગ ન હોય તો આ થશે મસ્ટ બી ગ્રેટર દેન સાઇન આઈ. આનું રૂટ. હવે એમાં આ ગ્લાસ છે એ જનરલી કેટલો હોય? અહીંયા તો 1.68 આપ્યો છે પણ બહારના માધ્યમના આધારે કિંમત નક્કી તો થાય. એટલે આપાત કોણની રેન્જ અલગ અલગ આવશે. એક સ્ટેપ તમારે અહીંયા કરવાનું રહેશે. બાકીના દાખલામાં જેટલા સિલેબસમાં છે કે નહીં થોડુંક કન્ફ્યુઝન એટલે છે કે મેં ટીક કરેલા નથી. એટલે જે દાખલા હવે ટૂંકમાં બાકી હશે સિલેબસમાં એ નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. ત્યાં સુધી અલ્પવિરામ મળશું.